टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આપનું સ્વાગત કરીએ ન્યૂઝ કેપિટલ ગુજરાતના દર્શક મિત્રોનું પણ ક્લોઝિંગ કેપિટલમાં હું યશ આપના સાથે. ક્લોઝિંગ કેપિટલમાં આપણા સાથે આજે ચર્ચા માટે જોડાયેલા છે માર્કેટ એક્સપર્ટ દીપક ટકોદરા અને જેપ ફિન્સર્વના વરુણ પટેલ. સ્વાગત બ્રેક બાદ ફરી એકવાર. વરુણ સર, જાણીએ હવે આપના સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન. તો એઝ ઓફ નાઉ આપણે જોઈ રહ્યા છીએ સિલેક્ટિવ સેક્ટર્સમાં બીડ આવી રહી છે અને ખાસ કરીને જો તમે જુઓ તો છેલ્લા બે ટ્રેડિંગ સેશન દરમિયાન મેટલ અને રેલવે થીમવાળા સ્ટોક્સ બહુ ચાલે છે. બટ એની વચ્ચે મને એવું લાગે છે એકાદ એવા સ્ટોક છે કે જેમાં હજી પણ પોટેન્શિયલ છે આગળ અહીંયાથી વધવાનું, અને એમાંની વન ઓફ ધ પ્લેયર છે એપીએલ અપોલો. તમે એપીએલ અપોલોનો ચાર્ટ જો જોશો તો સ્ટ્રક્ચરલી છેલ્લા 6 મહિનાનું એક કન્સોલિડેશન બ્રેકઆઉટ 1800 ઉપર હતું, એ સક્સેસફુલી એને ડિલિવર કર્યું છે. અને કન્ઝિક્યુટિવલી જો તમે જોશો તો છેલ્લા 5-7 ટ્રેડિંગ સેશનમાં ખૂબ જ સ્ટ્રોંગ મોમેન્ટમ બિલ્ડ થયું છે. તો બિકોઝ ઓફ ધીસ રીઝન મને એવું લાગે છે આ સ્ટોકમાં આપણે આ પ્રાઇસ ઉપર જરૂરથી ઇન્વેસ્ટ કરવું જોઈએ. 1775નો એસએલ રહેશે. ઉપરમાં પહેલું ટાર્ગેટ 1950, અને જો એને સક્સેસફુલી ક્લોઝ આપે છે એની ઉપર તો મને લાગે છે કે 2050-2100ના લેવલ આવનારા 1 થી 2 મહિનામાં આવી શકે છે. ક્લિયરલી સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. માર્કેટ લો તો બનાવી રહ્યા છે, હમણાં નવો લો પણ ફરી એકવાર બનાવી દીધો આપણે 26,016નો. બેઝિકલી આજે હવે 10 ડેમાંનો એક ખાસ ગેપ હતો 26,029, જેને આપણે બ્રીચ જરૂર કર્યો છે, એટલે આ એક પરિસ્થિતિ ધ્યાન પર રાખીએ. પણ હવે સમય છે 2026ની વાત કરવાનો. વર્ષ 2025 જે છે તે કમોડિટીનું વર્ષ રહ્યું છે. વર્ષ 2025 જે છે તે લિમિટેડ સ્ટોક્સની મૂવમેન્ટનું રહ્યું છે. શું વર્ષ 2026માં પણ શરૂઆતમાં આ પેટર્ન તમે ફોલો થતા જુઓ છો? દીપક સર સાથે મેં ઓલરેડી ચર્ચા કરી છે, સો વરુણ સર તમને રહેશે આ સવાલ. શું તમને એવું લાગે છે કે વર્ષ 2026માં પણ શરૂઆતી એકાદ ત્રિમાસિક એટલે કે ફર્સ્ટ ક્વાર્ટર કેલેન્ડર યરનું ઇનફેક્ટ ફર્સ્ટ ક્વાર્ટર એટલે કે માર્ચ સુધી તમને એવું લાગે છે કે હજુ આ કમોડિટીની પેટર્ન, જેમ કે આજે નિફ્ટી મેટલ ચાલ્યા, આજે નહીં આમ તો આખા વર્ષ દરમિયાન ચાલ્યા, સોનું ચાંદી ચાલ્યા, શું તમને એવું લાગે છે કે આ પેટર્ન હજુ પણ વરુણ સર યથાવત રહેશે? તો યશભાઈ, મને યાદ છે કે જ્યારે દિવાળી માટે શો કરવા માટે હું સ્ટુડિયો પર આવ્યો હતો ત્યારે ડેફિનેટલી મને લાગતું હતું કે મેટલ સેક્ટર ખૂબ જ આઉટ પરફોર્મ કરશે. બટ અગેન જે ખાલી જ્યાં એક મહિનામાં જે મૂવ આવી ગયા છે એના બાદ ઇટ્સ રિયલી ટાઈમ ટુ રીથિંક. બિકોઝ જો તમે જુઓ છેલ્લા એક જ મહિનાની અંદર હું જોઉં છું તો ઓલમોસ્ટ 15% ઇન્ડેક્સ વધી ગયો છે. અને છેલ્લા 2-3 મહિનાની અંદર. અને જે રીતે સ્ટોક સ્પેસિફિક અમુક મૂવ આવ્યા છે, ખાસ કરીને હેવી વેટ સિવાય, જેમ કે હિન્દ કોપર, હિન્દ ઝિંક, વેદાંતા, નેશનલ એલ્યુમિનિયમ, આ બધા સ્ટોક જે ઝડપે વધ્યા છે એ રીતે મને ડેફિનેટલી એવું લાગે છે કે આવનારું 1 વર્ષ મેટલ માટે મને નથી લાગતું કે બહુ મોટું પોઝિટિવ થાય. બિકોઝ જે રિયલી આ 1-1.5 મહિનાની અંદર જ આવી ગઈ છે સર્ટેન સ્ટોક્સમાં, એટલી બધી હ્યુજ રેલી આવી ગઈ છે કે અહીંયાથી હવે વધારે એન્ટિસિપેટ કરવું મુશ્કેલ છે. અગેન હું ખોટો હોઈ શકું છું, બટ મને એવું લાગે છે કે 2026નું વર્ષ કોઈ એક મોટા શોક તરીકે આપણને જોવા મળી શકે છે. બિકોઝ જે ફંડામેન્ટલ થિયરીઝ હતી એનાથી અગેન્સ્ટ જ માર્કેટે પરફોર્મ કર્યું છે. મારું રિસન્ટ જ એક આર્ટિકલ મેં લિંક્ડઇન ઉપર હમણાં જસ્ટ અડધો કલાક પહેલાં જ પોસ્ટ કર્યો છે. કહેવાનો મારો ભાવાર્થ એટલો જ છે કે એવું બહુ જ એક્સેપ્શનલી બન્યું છે 1971માં જ્યારે પ્રેસિડેન્ટ નિક્સને ગોલ્ડન સ્ટાન્ડર્ડ મૂકી દીધું હતું. એના પછી ડોલર સામે ગોલ્ડ જેટલું ફિયાટ કરન્સી બની ગઈ. તો એના પછી જો તમે જોશો તો જેટલી બી રેલી થઈ છે ગોલ્ડમાં, આ એક્સેપ્શનલ રેલી છે કે જેમાં કન્ઝિક્યુટિવ 2 વર્ષ ગોલ્ડ 30% કરતાં વધારે રિટર્ન આપ્યું છે. ના 2 કન્ઝિક્યુટિવ યરમાં તમે જુઓ તો S&P 500એ પણ રિટર્ન આપ્યું છે. તો આવું ક્યારેય બનતું નથી. ગોલ્ડ એઝ અ નોન યીલ્ડ એસેટ ક્લાસ
જનરલી જ્યારે રિસ્ક ઓન એસેટ ક્લાસ ચાલતી હોય ત્યારે ડેફિનેટલી અંડર પરફોર્મ કરે છે, બટ એક્સેપ્શનલી આ વર્ષે ગોલ્ડ 70% પ્લસ છે. તો મને એવું લાગે છે આપણી આખી ઇકોનોમિકલ એક્ટિવિટીની જે બેઝ છે એની બેઝની અંદર જ કંઈક મોટી હલચલ થઈ રહી છે. અધરવાઇઝ ગોલ્ડનો પ્રાઇસ આટલો બધો આ વર્ષે ના જ વધવો જોઈતો હતો. બટ હવે આ વસ્તુ કઈ રીતે અનફોલ્ડ થાય છે, યા તો પછી ગોલ્ડ અને સિલ્વર બંનેમાં એવો યુફોરિયા થઈ ગયો છે ને અહીંયાથી એ સ્ટ્રોંગલી ડાઉન મૂવમેન્ટ સ્ટાર્ટ કરશે, યા તો ફિર સ્ટોક માર્કેટ એઝ ઓફ નાઉ સિગ્નલ્સ બહુ મિક્સ છે, એટલે કશું પણ કહેવું બહુ અઘરું છે. બટ મને એવું લાગી રહ્યું છે કે કોમોડિટીમાં મને ક્રેકડાઉન થવાના ચાન્સીસ વધારે દેખાઈ રહ્યા છે. સો બિકોઝ ઓફ ધેટ રીઝન હું કહીશ કે મેટલ ઇન્ડેક્સ આવનારા એક ક્વાર્ટર માટે હું એટલું બધો પોઝિટિવ નથી, બિકોઝ આ 6 મહિનાની અંદર, 6 તો મહિના છોડો, ખાલી આ 1 મહિનાની અંદર ઘણા બધા સ્ટોક 30-40% મૂવ થઈ ગયા છે, વિચ ઇઝ વેરી એક્સેપ્શનલ. ઓકે, વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખીશું. આગળ વધીએ. હવે સ્ટોક સ્પેસિફિક આપણી ચર્ચા જે છે તેમાં ઓલરેડી મેટલ્સની વાત કરી, પણ માઇનિંગની વાત પણ આપણે અહીંયાથી ખાસ સાથે સાથે કરવી જોઈએ, જેમાં GMDC આવે છે. જબરદસ્ત તેજી જે છે તે આપણને અહીંયાથી ખાસ જોવા મળી રહી છે. GMDCમાં લગભગ 7-7.5% આસપાસની તેજી GMDCમાં જોવા મળી છે અને અમેઝિંગ એક્શન બેઝિકલી જે છે તે બનતું જોવા મળ્યું છે. દીપક સર, રિક્વેસ્ટ એ રહેશે કે ન માત્ર આજના GMDCના ચાર્ટ પરંતુ યર ટુ ડેટ ચાર્ટ જુઓ તમે, અને હવે આગળના શું હોપ્સ બને છે, એટલીસ્ટ કોઈ મંથલી ચાર્ટ્સમાંથી પણ આપણને કોઈ સિગ્નિફિકન્સ મળી જતું હોય, કેમ કે બહુ જ સરસ બ્રેકઆઉટ GMDC બતાવ્યું છે. શું મોમેન્ટમ કન્ટિન્યુ થતા જોઈ રહ્યા છો તમે? સો આપણે અગર GMDC નો ચાર્ટ જોઈએ તો અત્યારે મંથલી ચાર્ટ બી જોઉં તો એના ઓલ ટાઈમ હાઈની નજીક છે, ઘણું નજીક છે. ઓલ ટાઈમ હાઈ વોઝ 642 અને અત્યારે છે 590. તો હવે આ 640ની ઉપર પહેલા આપણે ક્લોઝિંગ આપે તો પછી આમાં ખાસી એવી મુવમેન્ટ આવી શકે છે. મોમેન્ટમની વાત કરી તો RSI ઓલરેડી ઓવરબોટની રેન્જમાં પહોંચવાની તૈયારી છે, બટ દેટ ઇઝ નોટ એન ઇન્ડિકેશન કે મોમેન્ટમ કાઇન્ડ ઓફ ડાય ડાઉન થઈ જશે. રેન્જ બાઉન્ડ છે અત્યારે, બટ 640ની ઉપર જ્યારે ક્લોઝિંગ આવશે ત્યારે આ સારું ચાલશે એવું લાગી રહ્યું છે. ઓકે, તો GMDCમાં એક્શન ભરપૂર રહેતું જોવા મળી રહ્યું છે. વરુણ સર, હમણાં તમે અમારા સાથે સ્ટુડિયો પર જોડાયા તે દિવસે પણ આપણે રેલવે સ્ટોક્સની ચર્ચા કરેલી હતી. ઇનફેક્ટ હવે આજે પણ ફરી એકવાર થાય, પણ હવે તકલીફ એ થઈ ગઈ છે કે આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ બધા લેવલ વગેરેની. મને ખાલી એટલું સમજવું છે કે લોંગ ટર્મ ચાર્ટ્સ આવા રેલવે સ્ટોક તમને ખ્યાલ છે કે બજેટ આવે ત્યારે દોડતા હોય, અથવા તો ઇન્ફ્રાની કેપેક્સ આપણી જ્યારે ઇન્ડિયાની પીક પર હતી ત્યારે દોડી રહ્યા હતા. હવે જે તેજી આવી છે આ મોમેન્ટમને કઈ રીતે લોંગર ટર્મ ચાર્ટ્સ ઉપર આપણે ઓબ્ઝર્વ કરવા જોઈએ, અને આજે તો ઓબ્વિયસલી RVNL કંઈક અલગ જ પ્રકારની તેજી બતાવી છે, થોડું ચર્ચા કરી લઈએ આપણે. બરાબર સર? તો આઈ થિંક જ્યારે પણ બજેટ પ્રિપેર થતું હોય છે ત્યારે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ બધા બીજા ડિપાર્ટમેન્ટ પાસેથી એમની રિક્વાયરમેન્ટ માંગતી હોય છે. સો મને એવું લાગે છે કે સમાવ ક્યાંક રિપોર્ટ એવો જનરેટ થયો હોવો જોઈએ કે જેના કારણે જ આ રેલી આટલી બધી બૂસ્ટઅપ થઈ રહી છે. અધરવાઇઝ રેલી થવાના ચાન્સીસ ઘણા ઓછા હતા. અગેન હું એક મેક્રો ફેક્ટર ઉપર વાત કરીશ કે ગવર્મેન્ટની કેપેક્સની જે સાયકલ છે એ થોડી ધીમી થવી જોઈએ, બિકોઝ દેર આર વેરિયસ રીઝન્સ. તમે જુઓ તો આપણું ફિસ્કલ ડેફિસિટ ઓલરેડી વધારે છે. ગવર્મેન્ટ સારું કેપેક્સ કરી રહી હતી અને જે રીતે એ લોકોએ ઇન્કમટેક્સ અને છેવટે GSTમાં જે રીતે સુધારા આપ્યા છે, તો ગવર્મેન્ટ એન્ટિસિપેટ કરશે કે પ્રાઇવેટ કેપેક્સ અહીંયાથી કિક ઓફ થશે અને હવે એમને કેપેક્સ કરવાની જરૂર નહીં રહે. તો હું કોન્ટ્રાડિક્ટરી એવું માનું છું કે આ વખતે ગવર્મેન્ટના બજેટની અંદર કેપેક્સ ઉપર મોટો ભાર નહીં હોય. ઇન્ક્રિમેન્ટલ ગ્રોથ કે જે લાસ્ટ યર આપણે જોયું હતું કે 11 લાખ કરોડ કરતાં પણ વધારેનું કેપેક્સ ગવર્મેન્ટે પ્લાન કર્યું હતું, તો આ વર્ષે પણ એમાં એની અરાઉન્ડ જ હશે. કોઈ મોટો સિગ્નિફિકન્ટ વધારો જોવા નહીં મળે એવું મારું માનવું છે. અગેન રેલવેમાં પણ હું એવું જ માનું છું. બટ જો ચાર્ટ હું જોઉં તો ચાર્ટનું સ્ટ્રક્ચર થોડા ચેન્જ થયા છે. ચાર્ટના સ્ટ્રક્ચરમાં ખાસ કરીને તમે જે રીતે RVNLની વાત કરી કે જે રીતે હ્યુજ વોલ્યુમ એક્ટિવિટી આજે બિલ્ડ થઈ છે અને જે રીતે EMA 2050નું ક્રોસઓવર, પોઝિટિવ ક્રોસઓવર થયું છે, તો ચાર્ટ સજેસ્ટિંગ દેટ કે એક સારી મોમેન્ટમ બિલ્ડ થવાના ચાન્સીસ છે અહીંયાથી. તો હું એવું કહીશ કે આને ડેફિનેટલી આપણે વેટ એન્ડ વોચ લિસ્ટમાં રાખવું જોઈએ.
હાલ પૂરતું બાય કરવાનું રેકમેન્ડેશન નહીં આપું, બિકોઝ જો તમે રિસન્ટ અઠવાડિયાનું જોશો તો 20% કરતાં વધારે મૂવ તો ઓલરેડી બધામાં આવી ચૂક્યા છે. તો થોડું વેટ એન્ડ વોચ થાવ, અહીંયાથી એક પુલબેક રેલી આવે અને જો એને સસ્ટેન કરે તો પછી ડેફિનેટલી આ સ્ટોક્સમાં એન્ટ્રી લઈ શકીએ છીએ. એઝ પર ધ ટેકનિકલ ફંડામેન્ટલ, જ્યાં સુધી બજેટ અનફોલ્ડ નહીં થાય ત્યાં સુધી એના માટે કોઈક ફંડામેન્ટલ ચેન્જ થયા છે કે નહીં એ કહેવું અઘરું રહેશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. રેલવે સ્ટોક્સની આપણે વાત કરી છે, પણ ભારતીય શેરબજારનો જે ઇતિહાસ છે આપણે જોવા જઈએ ને તો બહુ લાંબો ઇતિહાસ છે. આપણે જાણીએ છીએ કે BSE એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જની શરૂઆત થઈ એક વડના ઝાડ નીચે, અને ત્યાંથી આજે આટલું મોટું વટવૃક્ષ જે છે તે ખાસ બની ચૂક્યું છે. તો આ 40 વર્ષના ઇતિહાસમાં સેન્સેક્સમાં થયું શું, કયા પ્રકારના રિટર્ન્સ, દરેક માહિતી હવે જ્યારે વર્ષ પૂરું થાય છે તો આપણે દરેક માહિતી પર જરૂર નજર રાખવી જોઈએ. મારા સહયોગી યમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યમિક, જણાવો શું ડિટેલ્સ? સૌથી પહેલો ભારતનો કોઈ ઇન્ડેક્સ હોય તો એ છે સેન્સેક્સ. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો આપણે જે ઇન્ડેક્સ છે સેન્સેક્સ, જેના 40 વર્ષ પૂર્ણ થયા છે. તો આપણે એવું તો બહુ સાંભળ્યું કે આ સ્ટોક 1000 રિટર્ન આપ્યું, 2000% રિટર્ન આપ્યું, પરંતુ આ ઇન્ડેક્સ છે કે જેણે 15,000% રિટર્ન 40 વર્ષમાં આપ્યું છે. યસ, રાઈટ. 549 રૂપિયાથી તમે જોશો તો 86,000 સુધીની જર્ની આપણને 40 વર્ષમાં જોવા મળી છે. તમે જુઓ, શરૂઆત જ્યારે થઈ હતી 40 વર્ષ પહેલાં ત્યારે 549 રૂપિયા હતો, ત્યારે 86,000, એ 15,594% રિટર્ન આપણને અહીંયાથી સેન્સેક્સમાં બન્યું છે. એટલે કે 4 દાયકામાં તમે જુઓ કે અગર 1 લાખ રૂપિયા તમે 549 ફેરી જો રોકાણ કર્યું છે તો આજે એના 1.27 કરોડ અહીંયાથી બની ગયા. સેન્સેક્સ છે જો ઓવરઓલ આપણે વાર્ષિક પ્રમાણે જોઈશું CAGR તો 13%નું અહીંયાથી રિટર્ન આપણને જોવા મળી રહ્યું છે. બીજું વસ્તુ તમે જોશો તો ઇક્વિટી સામે સોના ચાંદીમાં તમે જોશો તો રોકાણ પણ અહીંથી રિટર્ન મુદ્દે પાછળ પડ્યું છે. આપણે ભલે વાત કરતા હોઈએ સોના ચાંદીમાં અત્યારે જોરદાર તેજી છે, પરંતુ ઓવરઓલ હિસ્ટ્રીમાં તો કહીશું ને તો નામ એક જ છે અને એ છે સેન્સેક્સ, કે જેણે બહુ જ બેસ્ટ પરફોર્મન્સ આપ્યું છે. સેન્સેક્સ આવું તમે જોશો ને તો આપણને આ જે સફર જે છે ભારતની જે એક આર્થિક સ્ટોરી આપણને જે બનતી જોવા મળી રહી છે, એમાં જે સૌથી વધારે જો 2000 થી 2025 ફેરી જો તમને જો કહું તો સેન્સેક્સમાં સર્વિસીસ જે સેક્ટર છે, સર્વિસ ધરાવતા, એનું મહત્ત્વ બહુ જ વધ્યું છે. અને સર્વિસ ધરાવતા જે સેક્ટર વધ્યું છે, પહેલાં તમે જો ફાઇનાન્સનું જે સર્વિસ છે એનું વેટેજ 22.25% હતું, જે વધીને 39.50% એનું થઈ ગયું છે. બીજી વસ્તુ તમે જોશો તો આઈટીનો હિસ્સો જે 19.9% હતો એ હવે તમે જોશો તો ઘટીને 12.95% હતો. એટલે કે આઈટી ઓવરઓલ ઘટ્યું, પરંતુ ઓવરઓલ જો સર્વિસ જોશો, ફાઇનાન્શિયલ સર્વિસીસ છે, કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી હિસ્સો છે, એ બધામાં તમે જોશો ને તો વધારે આપણને હિસ્સો જોવા મળે છે. અને એ હિસ્સો તમે જો 4.93%થી 12.95% આપણને જોવા મળ્યો છે. HUL, L&T, રિલાયન્સ અને HUL, L&T, ITS અને રિલાયન્સ, આ 4 સ્ટોક છે કે જ્યારે 1986માં જ્યારે શરૂઆત થઈ હતી ને સેન્સેક્સને, આ 4 સ્ટોક હતા જે હજુ સુધી તમે જુઓ એ જ હિસ્ટ્રીમાં જોવા મળી રહ્યા છે. અને આ બધા પણ સ્ટોક એવા છે કે જેમણે સારા એવા રિટર્ન 4 ડિજિટમાં કમાઈને આપ્યા છે. હવે વાત કરીએ જો બદલાતા સમયમાં જે કંપનીઓના જે બિઝનેસ મોડલ જે છે એ ખાસ કરીને ઉદાહરણ તો આપી જ રહ્યું છે આપણને, પરંતુ જેમ મેં શરૂઆતમાં વાત કરી કે સોના ચાંદીને પાછળ છોડે છે, તો એનો આંકડો આવો એક વખત નજર કરી લઈએ કે તમે જોશો તો સેન્સેક્સમાં 1986 અત્યાર સુધીમાં 15,594% રિટર્ન બન્યું છે. જ્યારે આ જ વસ્તુ તમે નજર કરશો સોનામાં તો 1986થી અત્યાર સુધીમાં આપણને રિટર્ન મળ્યું છે 6,330%, એટલે અહીંયા અડધાથી પણ ઓછું છે. બીજી વસ્તુ તમે ચાંદીમાં જોશો તો અત્યાર સુધી રિટર્ન 1986થી અત્યાર સુધીમાં 5,489%, એટલે અહીંયા પણ તમે જો ઓછું છે. એટલે કે સેન્સેક્સ છે કે જેણે 15,000થી પણ વધારે રિટર્ન આપ્યું છે, 15,000%થી પણ વધારે. જ્યારે સોનું ચાંદી નો ડાઉટ છે તે ટ્રેન્ડિંગમાં, પરંતુ ઓવરઓલ કહી શકાય કે લોંગ ટર્મ જે હિસ્ટ્રી બનાવનારું કોઈ હોય એ છે વન એન્ડ ઓનલી સેન્સેક્સ. યસ, બિલકુલ. એટલે અલ્ટિમેટલી ઇક્વિટીમાં રોકાણ કરવાથી કેટલો લાભ થાય અને સોના ચાંદીથી કેટલો થાય, અત્યારે જ્યારે ફ્રેન્ઝી ચાલે છે તો આપણને જરૂર ખ્યાલ એ રીતે આવી રહ્યો છે. યમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો બેઝિકલી સેન્સેક્સની હિસ્ટ્રી અત્યારે ફિલહાલ આપણે અહીંયાથી સમજી રહ્યા હતા. ન માત્ર સેન્સેક્સ પરંતુ BSEના જેટલા પણ કોમ્પોનન્ટ્સ છે તે બધાને પણ આપણે અહીંયાથી ખાસ સમજ્યા છીએ. તો આ મુદ્દાને તમે જરૂરથી ધ્યાન પર રાખો. જોરદાર રિટર્ન્સ જે છે તે ખાસ બનતા જોવા મળેલા છે. વરુણ સર, ડેફિનેટલી એક વખત ડિસ્કસ કરવું જોઈએ આપણે, જ્યારે હવે એનિવર્સરી છે તો આવી પરિસ્થિતિમાં 40 વર્ષની હિસ્ટ્રી આપણા એશિયાનો સૌથી જૂનો જેને કહેવાય ને કે ઇન્ડેક્સ છે, અને ત્યાર રિટર્ન્સની ટકાવારી તો ઓબ્વિયસલી આંખો ખોલે એવી છે, જે ક્લિયરલી બતાવે છે કે જો પ્રોપરલી ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરેલું હોય તો તેના રિટર્ન્સ બધા કરતાં સૌથી સારા બને છે. તો ડેફિનેટલી યશભાઈ, ઘણા લોકો એમ કહેશે કે ભાઈ
કહેવાય ને કે ભાઈ તમે જે પ્રોફેશનમાં છો એ પ્રોફેશનના ગુણગાન ગાશો, બટ એવું નથી. ધ રિયાલિટી ઇઝ ક્લિયર કે જો તમે જોશો તો છેલ્લા 50-60 વર્ષની અંદર તો સારામાં સારા રૂપિયા કોઈ એસેટ ક્લાસે બનાવ્યા છે વર્લ્ડ ઓવર, આઈ સે ઇટ ક્લિયરલી, વર્લ્ડ ઓવર, તો એ છે ઇક્વિટી. અને ઇક્વિટી પરફોર્મ કરવાનું સૌથી મોટું કારણ છે બિકોઝ એ લોકો જ્યારે તમે ઇક્વિટી કોઈ બી કંપનીની બાય કરો છો ત્યારે એકચ્યુઅલી તમે એની એસેટ્સમાં પોતાની ફ્રેક્શનલ ઓનરશિપ બાય કરી રહ્યા છો. આ એવી એસેટ છે જે હાઈલી પ્રોડક્ટિવ છે અને જે તે ઇકોનોમીનો ગ્રોથને સપોર્ટ કરે છે. સો આ એનો જ એક આપણે કહી શકીએ કે એક પ્રોક્સી છે સેન્સેક્સ, કે જે બતાવે છે કે ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરી છેલ્લા 40 વર્ષની અંદર કઈ રીતે વધી છે અને કઈ રીતે એઝ અ એસેટ ક્લાસ એને ટ્રેડિશનલી જે બીજા એસેટ ક્લાસ જે ઇન્ડિયન્સની અંદર બહુ વધારે પોપ્યુલર છે, ખાસ કરીને ગોલ્ડ, અને એની અગેન્સ્ટ સારું રિટર્ન આપ્યું છે. અગેન હું ફરીથી કહીશ કે જે ઇકોનોમિક સ્ટ્રક્ચર ઉપર આજે આપણે ઓલરેડી જઈ રહ્યા છીએ આગળ, અને જે રીતે સ્ટ્રક્ચર છે એ રીતે જોતાં આગળ જતાં ઇક્વિટી જ સારું પરફોર્મ કરશે. અને અહીંયાથી મને એવું લાગે છે સેન્સેક્સમાં પણ સારો એવો વધારો આપણે જોઈ શકીશું બિકોઝ એઝ આઈ સે કે જો ઇકોનોમી વધી રહી છે તો સેન્સેક્સ એનું પ્રોક્સી છે અને એ એને જરૂરથી રિપ્રેઝેન્ટ કરે છે. તો અહીંયાથી મને એવું લાગે છે કે 2026નું વર્ષ એઝ આઈ સેડ ઇટ અર્લિયર કે હું બહુ વધારે ઓપ્ટિમિસ્ટ છું અબાઉટ ઇક્વિટી માર્કેટ. તો મને એવું લાગે છે કે 2026નું વર્ષ, અગેન હું આ એક પોસિબિલિટી કહી રહ્યો છું કે 2026નું વર્ષ સેન્સેક્સ માટે 1 લાખ આવવાના ચાન્સીસ મેક્સિમમ છે. અને આઈ હોપ કે જ્યારે આવતા વર્ષે આપણે આ ટાઈમ ઉપર બેઠા રહીશું ત્યારે સેન્સેક્સ 1 લાખથી ઉપર જ હોય. તમે યાદ હોય ને તો જ્યારે ટાટા નેનો 1 લાખમાં લોન્ચ કરીને ત્યારે લખટકિયા ગાડી એમ કહેવાતું, એટલે આપણે હવે લખટકિયા ઇન્ડેક્સની વાત કરી રહ્યા છીએ અહીંયાથી. દીપક સર, યોર ઇનપુટ્સ, આટલા સરસ રિટર્ન્સ બીએસસીમાં બનતા જોવા મળેલા છે. હા, પણ આમાં યશભાઈ કેવું છે કે there are two sides to the coin. કે જે લોકો ડિસિપ્લિનથી ઇન્વેસ્ટેડ રહ્યા હશે એ લોકોને રિટર્ન દેખાણા હશે, અને જે લોકો થોડા ઇરેટિક રહ્યા હશે કે ભાઈ આમાં તો મારું કંઈ થતું જ નથી, હું નીકળી જાઉં, કે એમ કહેતા હશે કે ભાઈ સ્ટોક માર્કેટ તો સટ્ટા બજાર છે, એવા વ્યૂ કરાણા લોકો જે લોકોને હશે તે લોકોએ પાકું નુકસાન જ કર્યું હશે ભલે માર્કેટ ઉપર ગયું. રાઈટ, તો મેજર થોટ પ્રોસેસ અહીંયા એ છે કે ગયા વર્ષે અગર 2025 અને 2024ની હું વાત કરું તો રિટેલર્સમાં જે અવેરનેસ વધી છે એ ખાસી એવી વધી છે, પર્ટિક્યુલરલી જે હવે યંગ જનરેશન જેને કહેવાય છે કે જો હવે ઇન્કમ જનરેટ કરવાનું કે નવા કમાવાનું ચાલુ કર્યું છે, તે લોકોએ સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાનું ચાલુ કર્યું છે અને વિથ નોલેજ ચાલુ કર્યું છે. તો આવા પાર્ટિસિપેશન અગર વધે રાખશે તો માર્કેટ ડેફિનેટલી સારું જ કરશે. રાઈટ, તો હવે યર એન્ડ તો જે છે, જે મેં તમને અગાઉ જણાવ્યું કે ભાઈ જો ટ્રેડ ડીલ થઈ જશે તો યર એન્ડ સારો રહેશે, અને ટ્રેડ ડીલ નહીં થાય તો પછી આપણે એક રેન્જ બાઉન્ડ માર્કેટ જ રહેશે. બિલકુલ યોગ્ય છે, તમારી વાત સાચી છે. પણ અલ્ટિમેટલી આ રિસર્ચથી સર એક મુદ્દો સમજમાં એ આવ્યો કે જો જનરેશનલ વેલ્થ ક્રિએટ કરવી હોય ને તો તમારે ઇન્વેસ્ટ કરીને બેઝિકલી ભૂલી જવું જોઈએ, તો તમને 15,000% જેવો આંકડો જોવા મળે. બાકી જો તમે અત્યારે જનરેશન જે નવી આવી છે તે બધા ઓપ્શન્સને ચેઝ કરે છે કે ભાઈ ક્વિક ફ્લિપ જોઈએ છે મને, તાત્કાલિક પૈસા ડબલ, તો એ લોકો માટે આ ખરેખર બહુ મોટી શીખ છે કે જેમણે પેશન્સ રાખ્યું છે એમને કમ્પાઉન્ડિંગનો બેનિફિટ 100% કદાચ એમ કહી શકાય કે 100% મળ્યો છે. તો આ એક બહુ મોટી શીખ આપણને આજે મળી રહી છે. પણ આવો હવે અન્ય સ્ટોક્સની વાત કરીએ. યશભાઈ, એક વાત હું એડ કરવા માંગીશ. જી સર. મારા ફાધર જરૂરથી કહેતા કે રોમ વોઝ નોટ બિલ્ડ ઇન અ ડે. એમ એ રીતે વેલ્થ ક્રિએટ ક્યારે બી એક દિવસમાં નથી થતી. જેટલું જલ્દી લોકો આ વસ્તુનું રિયલાઇઝેશન થાય એટલું જલ્દી જ એમના માટે, એમની ફાઇનાન્શિયલ હેલ્થ માટે બહુ જરૂરી છે. તો એક તમારા સારા સ્ટોક સિલેક્ટ કરો, સારા ગાઈડન્સની અંદર, સારા એક્સપર્ટની એડવાઇસથી, અને એને પકડીને રાખો, તમારી વેલ્થ જરૂરથી બનશે. અલ્ટિમેટલી મેં કહ્યું એમ ઇકોનોમીના ગ્રોથ સાથે સ્ટોક માર્કેટ પરફોર્મ કરવાનું જ છે. ક્લિયરલી, તો આ બહુ સરસ વાત છે, યોગ્ય વાત છે. અને ઇનફેક્ટ બધા જ પરિવારમાં આ ઓબ્ઝર્વેશન આપણે ગુજરાતીઓમાં તો જોવા મળે જ છે કે જેમની પાસે 2 પેઢી જૂના ઇન્વેસ્ટમેન્ટ હોય ને
એમને જ એકચ્યુઅલ સરસ રિટર્ન્સ જે છે તે જનરેટ કરેલા હોય તો આ એક મુદ્દો જરૂરથી ધ્યાન પર રાખીશું. પણ આવો આગળ વધીએ. મીનવાઇલ ઇન્ડેક્સે બનાવી દીધા છે નવા લો. 26,011નો લો બનતો અહીંયાથી ખાસ જોવા મળી રહ્યો છે અત્યારે ફિલહાલ. સો એક જસ્ટ એન અપડેટ, માર્કેટમાં ખુલ્લું દબાણ જોવા મળી રહ્યું છે. સ્ટોક સ્પેસિફિક મારે ચર્ચા કરવી છે સ્વિગી અને ઝોમેટોની. આ જે ગીગ વર્કર્સ છે તેમના દ્વારા, એટલે કે જે ડિલિવરી પાર્ટનર્સ કહેવામાં આવે છે, તેઓએ આજે સ્ટ્રાઇક કરેલી હતી અને તેને કારણે થઈને અત્યારે ફિલહાલ થોડો બિઝનેસની ઇમ્પેક્ટ પડી, એટલે થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે સ્વિગી ઝોમેટો બંનેમાં. પણ એવા અપડેટ્સ પણ પછી એમણે સોશિયલ મીડિયા પર આપેલા છે કે બધા ઓપરેશન્સ નોર્મલ છે અને કંઈ બહુ વધારે કંઈ અસર કારોબારને જોવા મળેલી નથી. આવી પરિસ્થિતિમાં આ બંને સ્ટોક્સમાં જે પ્રોફિટ બુકિંગ આવ્યું છે તેને કઈ રીતે જોઈએ, સ્વિગી અને ઝોમેટો એટલે કે એટર્નલ? દીપક સર, તમને રહેશે આ સવાલ. આપણો શો ચાલુ થયો ત્યારે જ મેં ડિલિવરી મંગાવીને ટાઈમસર આવી ગઈ છે. તો જે તમે કહો છો સ્ટ્રાઇકની વાત, એ મને તો હમણાં ખબર પડી કે સ્ટ્રાઇક છે ને તેમ છતાંય આવી ગઈ છે. તો હવે આ રીતનું એ લોકો સર્વિસ સ્ટેન્ડર્ડ મેન્ટેન કરી રાખે છે તો એ તો બહુ સારી વાત કહેવાય. હવે ચાર્ટ વિશે વાત કરીએ તો પહેલા આપણે સ્વિગીને જોશું. તો સ્વિગી બેઝિકલી એક હાઈ બનાવ્યું હતું અરાઉન્ડ 420, 420નું હાઈ બનાવ્યું હતું અને પછી પ્રોફિટ બુકિંગ આવ્યું છે, રાઈટ. અને હવે નેક્સ્ટ સપોર્ટ અરાઉન્ડ 380ની આસપાસ છે. અને જે આ ડિપ આવ્યું છે ત્યારે ખાસ વોલ્યુમ્સ નથી, એટલે વેચવાવાળા લોકો વધારે છે નહીં. તો આ મારા ખ્યાલથી ખાલી પ્રોફિટ બુકિંગ ચાલી રહ્યું છે અને 380ની આસપાસ પાછું બાઇંગ આવી શકે છે. તો આ સ્વિગી થયું. હવે ઇટરનલ જોઈએ આપણે, કારણ કે ઇટરનલ અત્યારે એઝ અ કંપની આની નીડની વાત કરીએ તો ઇટરનલ ને સ્વિગી, બ્લિંકિટ ને ઇન્સ્ટામાર્ટના કારણે આ લોકોએ એક ઇન્ટ્રિન્સિક નીડ ક્રિએટ કરી નાખી છે કે ઘરે ચીઝ બટર બી મંગાવવું હોય તો આપણે બ્લિંકિટ કરીએ કે ઇન્સ્ટામાર્ટ કરીએ. અત્યારે એ પરિસ્થિતિ છે. તો ઇટરનલ બી અત્યારે એક એમને બહુ પહેલા અરાઉન્ડ જુલાઈ 21 જુલાઈ 2025 અને 22 જુલાઈ 2025 વખતે એક ગેપ ક્રિએટ કર્યો હતો, ગેપ અપ ક્રિએટ કર્યો હતો, જેની રેન્જ હતી 275 અને 290. અત્યારે એ ગેપના સપોર્ટ પર જ છે, રાઈટ. તો જ્યાં સુધી 275 ના જાય ત્યાં સુધી મને આમાં કાંઈ ચિંતા કરવાનો વિષય લાગતો નથી. અને વોલ્યુમ્સ આમાં કાંઈ છે જ નહીં, મતલબ વોલ્યુમ્સ કાંઈ આવી જ નથી રહ્યા, એટલે નાનું મોટું સેલિંગ થાય રાખે છે, બીજું કાંઈ છે નહીં. લોંગ ટર્મ માટે જો ઇન્વેસ્ટેડ હો તો અહીંયા અત્યારે સ્વિગી કે એટર્નલમાં ગભરાવાની જરૂર નથી. ક્લિયર. સો હું જ્યારે સવાલ પૂછી રહ્યો હતો ત્યારે જ સર મને એમ થતું હતું કે આમાં બે પ્રકારના ખાસ ઇમ્પેક્ટ આવે, એક ઓર્ડર કરનારાઓને અને એક સ્ટોક હોલ્ડર્સને. બટ તમે જેમ કહ્યું એમ બંનેને કંઈ વધારે ખાસ અસર કંઈ આવી નથી. સો લેટ્સ સી, આ એક સંકેત છે જેને ધ્યાન પર રાખીશું. પણ આવો નેક્સ્ટ મારે અહીંયાથી ચર્ચા કરવી છે તે આજના ટોપ લૂઝરમાંથી એક કોફોર્જ. બરોબર સર, ઓબ્વિયસલી અહીંયા જે કંઈ પણ મેનેજમેન્ટ એક્શન થઈ રહ્યું છે, ફંડ એક્શન, મેનેજમેન્ટ એક્શન, આ તે બધાને કારણે થઈને એક મોટી અસર નેગેટિવ આવી છે. શું બાર્ન ડિપ્સનો પરફેક્ટ કન્ટેન્ડર છે કે કેમ, તે એક વખત આપણે અહીંથી સમજી લઈએ કોફોર્જને. સર અનમ્યુટ કરવું પડશે. જી સોરી. જી. તો મલ્ટિપલ રીઝન છે. જો તમે જોશો તો હાલ જે લોકો એક્વિઝિશન કરવા જઈ રહ્યા છે એના કારણે મને એવું લાગે છે કે આગળ જતાં ડેફિનેટલી કંપનીને હ્યુજ બેનિફિટ થવો જોઈએ. અને મને એવું લાગે છે કે હાલ પૂરતું જે માર્કેટ એના પર જે એક્વિઝિશન છે એના ઉપર જે રીતે રિએક્ટ કરી રહ્યું છે એ થોડું મને ઓવર લાગી રહ્યું છે. બિકોઝ એઝ ઓફ નાવ જો હું જોઉં તો ભાઈ જે રીતે આઈટી કંપનીઓ આપણી જે રીતે આપણે કહી શકતા હોય તો કે વધારે બદનામ હતી કે એ લોકો એક્વિઝિશન નથી કરતા, આટલી એગ્રેસિવ જે રીતે એમની બેલેન્સ શીટ છે એ રીતે એ લોકો કરતા નથી. અને બિકોઝ ઓફ દેટ રીઝન મને એવું લાગે છે કે આ જે ડિસિઝન છે કોફોર્જનું એ બહુ જ સારું ડિસિઝન છે. હા, આપણે એની વેલ્યુએશન્સ ઉપર ડેફિનેટલી કંઈક ડિસ્કસ કરી શકીએ છીએ, બટ એઝ ઓફ નાવ નથી લાગી રહ્યું કે આનાથી કંપનીને ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ બહુ મોટો નેગેટિવ ઇમ્પેક્ટ થાય. તો ડેફિનેટલી આ સ્ટોક સારો છે અને વોચ લિસ્ટમાં રાખવો જોઈએ, બટ ફોલિંગ નાઇફ પકડવા માટેની સલાહ હું નહીં આપું.
સ્ટોક્સને જ્યાં સુધી એક સ્ટેબિલિટી ના મળે ત્યાં સુધી આપણે એને એક્વાયર ના કરવો જોઈએ. એઝ ઓફ નાઉ સ્ટ્રક્ચર ચાર્ટ ઉપર વીક છે અને એકવાર માટે અહીંયાથી 1600-1550ની રેન્જમાં જઈ શકે છે. એ રેન્જમાં જો સ્ટોક સ્ટેબલ થઈ જાય તો ડેફિનેટલી તમે એને બાય કરી શકો છો ફોર ધ લોંગ ટર્મ. ઓકે, તો લોંગ ટર્મ માટેનો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર ધરાવીશું. પણ આગળ વધીએ અને 2025ના વર્ષમાં એક થીમ કોમન હતી અને તે પ્રમોટર્સની એક્ઝિટ. કોઈક ને કોઈક રીતે પ્રમોટર્સે ઘણા બધા એવા શેર્સ હતા કે જેમાંથી પ્રોફિટ બુક કરેલા છે યા તો એક્ઝિટ લીધેલી છે. તો કઈ રીતે આ શું પરિસ્થિતિ બની છે તેને પણ આપણે અહીંયાથી ખાસ સમજવાની કોશિશ કરીશું, જેના માટે ખાસ મારા સહયોગી મિરલ પણ આપણી સાથે જોડાશે. થોડી ક્ષણોમાં તેમની પાસે આપણે જઈશું અને ત્યારબાદ તેમની સાથે વાત કરીએ. મીનવાઇલ અત્યારે સ્ટોક્સ તમે જોઈ લો, 2-3 કાઉન્ટર્સ છે કે જે હાઇલાઇટ થતા જોવા મળી રહ્યા છે. એક તો IEX છે કે જેમાં શરૂઆતમાં અત્યારે ફિલહાલ તમને એક્શન બનતું જોવા મળ્યું, 3.5% આસપાસની વેચવાલી IEXમાં જોવા મળી રહી છે. આપણે સવારે ચર્ચા કરી હતી આ સ્ટોકની, હજુ પણ પ્રોફિટ બુકિંગ સતત યથાવત છે. વરુણ સર, તમે ચાર્ટ્સ પર નજર કરો એક વખત. ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ આજે હેવી પ્રોફિટ બુકિંગ છે. અમુક સમાચારો છે બેઝિકલી, અમુક ફીઝ વગેરે એક્સ્ટ્રા નહીં વસૂલી શકે તેવા અમુક રેગ્યુલેટરી સમાચારો હતા, જેને કારણે થઈને મે બી IEXમાં પ્રોફિટ બુકિંગ જોવા મળેલું છે. શું બાય ડિપ્સ કરી શકે કેમ? તો યશભાઈ, જો ટેકનિકલ ચાર્ટ ઉપર જુઓ તો જ્યારે એને એના કોમ્પિટિટરને અલાઉ કરવાની છૂટનો સમાચાર આવ્યા અને જે રીતે 190-200ના પછી જે રીતે ઘટવાનો શરૂ થયો હતો, એવા ચાર્ટનું સ્ટ્રક્ચર ખૂબ જ વીક જ છે. અને અગેન મને એવું લાગે છે કે આજનો જે ઘટાડો છે એ બહુ જ ક્રુશલ છે. તો નેક્સ્ટ વીક જો લાગે છે કે જો આજનો જે હાઈ છે 137 એ જો ક્રોસ ના થાય તો આ સ્ટોક ફર્ધર નીચે જઈ શકે છે અને નીચેમાં એકવાર માટે 120-115ની રેન્જમાં જઈ શકે છે. તો મને એવું લાગે છે અહીંયા નેગેટિવિટી વધારે છે, બાય કરવાની ઓપોર્ચ્યુનિટી નથી. તમે શોર્ટ કરવાનું વિચારી શકો છો, બટ મંડેના દિવસે થોડું એનું સેટઅપ જોઈને પછી શોર્ટ કરો તો વધારે બેટર રહેશે. ઓકે, તો આ પરિસ્થિતિ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે. એક વખત માર્કેટ પણ જગડી લઈએ, જરા ડેઝ લો હમણાં બનાવ્યા, થોડી રિકવરી બતાવવાનો પ્રયત્ન અત્યારે ફિલહાલ એનાથી જરૂર થઈ રહ્યો છે. બેંક નિફ્ટી પણ ઇનફેક્ટ કોશિશ કરી રહ્યું છે, પણ હવે એ થોડી એટલે એકદમ જેને કહેવાય ને કે માઇક્રો રિકવરી છે. 5-10 પોઈન્ટની, 15 પોઈન્ટ, 20 પોઈન્ટની રિકવરીને કંઈ રિકવરી આમ તો ખાસ કંઈ કહેવાય નહીં, બટ સ્ટીલ ઇટ્સ ઓકે. માર્કેટ પોતાની રેન્જમાં અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યા છે. પણ જે હું આપણે થોડી ક્ષણો પહેલાં વાત કરી રહ્યો હતો કે ભાઈ પ્રમોટર્સને એક્ઝિટ કોઈ પણ રીતે લેવામાં બહુ જ રસ પડ્યો છે 2025માં. અને OFS હોય કે પછી આમ તો બીજા બધા ઘણા રસ્તા છે, પણ આપણે OFS થ્રુ જેમણે એક્ઝિટ વધારે લીધી છે તેવા સ્ટોક્સની ડિટેલ્સ પર હવે નજર કરીએ. મારા સહયોગી મિરલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. મિરલ, ગુડ આફ્ટરનૂન. જણાવો, OFS થ્રુ કયા કયા પ્રમોટર્સ છે કે જેમણે 2025માં પોતાના સ્ટેક ઓછા કર્યા છે? ગુડ આફ્ટરનૂન. યસ, અત્યારે જોવા જાઓ તો ઘણા બધા પ્રમોટર્સ છે જેમને અત્યારે સ્ટાર્ટઅપના પણ પ્રમોટર્સ છે, વેન્ચર કેપિટલના, પ્રાઇવેટ ઇક્વિટીના પણ જે છે પ્રમોટર્સ, એમને સેલિંગ સારું એવું કરેલું છે OFS દ્વારા IPOમાંથી. જેમ કે પહેલાં તો વાત કરીએ, 2025માં પ્રમોટરની એક્ઝિટ જોવા મળી હતી, 79,000 કરોડની એક્ઝિટ જોવા મળી હતી. અને એમાં મેજરલી જોવા જાઓ તો પ્રાઇવેટ ઇક્વિટી અને વેન્ચર કેપિટલ જે છે એમને વેચાણ કરેલું છે 20,644 કરોડનું. તો ઓવરઓલ એમને સેલિંગ કરેલું છે. સાથે સાથે IPO દ્વારા છે ને ઓવરઓલ દેખવા જાવ તો 2025માં 1.76 લાખ કરોડનું ફંડ એકત્ર કરવામાં આવ્યું છે. અને સાથે સાથે એમાં જોવા જાવ ને તો OFSનો હિસ્સો 1.11 લાખ કરોડનો છે. અને નવા ફ્રેશ ઇસ્યુનું તમે જોવા જશો તો એમાં 64,000 કરોડનો ઇસ્યુ એમાં એ લોકોએ બહાર પાડેલા હતા. તો ઓવરઓલ આ રીતે ફંડ એકત્ર કરવામાં આવ્યું હતું. અને એમાં પણ આપણે જોવા જઈશું ને તો પ્રાઇવેટ ઇક્વિટી અને વેન્ચર કેપિટલ દ્વારા IPOમાં વેચાણ સારું એવું કરવામાં આવેલું છે. એમાં એ લોકોએ જોવા જાઓ ને તો એમાં ઘણા બધા ઇન્વેસ્ટર જેમ કે પીક એક્સ પાર્ટનર જે છે એમને 1,583 કરોડનું વેચાણ કર્યું છે. સાથે સાથે બીજા ઇન્વેસ્ટર તરફ નજર કરીએ તો ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન જે દ્વારા છે ને 1,168 કરોડનું વેચાણ કરવામાં આવેલું છે. એટલે આ પ્રમોટર્સ છે બધા. પછી US કરીને એક છે જેમને UN હોલ્ડિંગ્સ LICના જે છે એમને 1,055 કરોડનું વેચાણ કરેલું છે. SVF લાઇટ લેબ કરીને છે એમને 1,000
26 કરોડનું વેચાણ કર્યું છે. તો ઓવરઓલ આ બધા જે પ્રમોટર્સ છે જેમને પ્રાઇવેટ ઇક્વિટી અથવા તો વેન્ચર કેપિટલ દ્વારા આ બધાએ વેચાણ કરેલું છે OFSમાંથી. સાથે સાથે સ્ટાર્ટઅપના પ્રમોટર્સ પણ છે જેમને આમાં વેચાણ કરેલું છે. તો સ્ટાર્ટઅપના પ્રમોટર તરફ નજર કરીએ તો એમાં લેન્સકાર્ટ સોલ્યુશન જે છે એમના જે પ્રમોટર્સ જે છે આયુષ બંસલે એમને છે ને 824 કરોડ રૂપિયાના શેરનું વેચાણ કર્યું છે. સાથે સાથે જે ફિઝિક્સવાળા જે IPO હમણાં લિસ્ટ થયું છે એમના બી જે સ્થાપકો જે છે અંખલ પાંડે અને પ્રતિક બુમ્બે એમને 190 કરોડનું રૂપિયાનું વેચાણ કરેલું છે. સાથે સાથે મીશોનો જે બી IPO આપણે આવ્યો છે એમાં પણ જોવા જાવ ને તો સંજીવ કુમાર અને વિદિત એમને પણ 178 કરોડનું વેચાણ કરેલું છે. તો આ બધા સ્ટાર્ટઅપના જે પ્રમોટર્સ છે એમને પણ આમાંથી ઓફર ફોર સેલ દ્વારા IPOમાંથી વેચાણ કરેલું છે. તો આ બધો ડેટા હતો જેની ઉપર આપણે ફોકસ રાખવું જોઈએ. સાથે સાથે અત્યારે ધ્યાન રાખીએ કે કઈ કઈ કંપનીઝ હતી જેમાંથી પ્રમોટર્સે વેચાણ કરેલું છે. તો એમાં નજર કરીએ તો પહેલાં તો LG ઇન્ડિયા તરફ નજર આવશે. તો LG ઇન્ડિયા આપણે આ જે ટોપ પ્રમોટર્સ જે છે એમને 2025માં IPOમાં સેલિંગ કરેલું છે. તેમાં પહેલાં LG ઇન્ડિયામાં જોશો ને તો 11,607 કરોડનું વેચાણ કરેલું છે એમાં. પછી બીજો ICICI પ્રુડેન્શિયલ AMCમાં 10,000 કરોડનું કરવામાં આવેલું છે. HDFCમાં 10,000નું. પછી ટાટા સન્સમાંથી પણ જોવા જાવ તો 7,498 કરોડનું. પછી 3,000 ટેનોકોમાં પણ જોવા જશો તો આ રીતે છે. આ રીતે બધા પ્રમોટર જે છે એમને સેલિંગ કરેલું છે 2025માં. તો ઓવરઓલ આ ડેટા હતો. સાથે સાથે એમાં એ પણ ડેટા આપણે જોવા જઈએ તો છે એક કે એમાં જે મેન IPO જે છે એ કયા કયા આવ્યા હતા. તો ઓવરઓલ દેખવા જાઓ ને તો 2021થી 2025નો ડેટા છે આપણી પાસે. 2021માં 63 IPO આવ્યા હતા જેમાં ફ્રેશ ઇસ્યુ 43,000 હતા અને OFS દ્વારા 75,000ના ઇસ્યુ કરવામાં આવ્યા હતા અને ટોટલ ઇસ્યુ જોશો ને તો 1,18,000ના છે. તો ઓવરઓલ આ રીતે છે. પછી 2022માં જોવા જાઓ તો 40 ઇસ્યુ આવ્યા હતા ટોટલ. એમાંથી 17,000 ફ્રેશ ઇસ્યુ છે. OFS દ્વારા 41,000ની આસપાસ ઇસ્યુ કરવામાં આવેલા છે અને ટોટલ ઓવરઓલ દેખવા જાઓ તો 59,000 જેટલું છે. 2023માં પણ જોવા જાઓ તો 57 છે અને 24માં 91 અને અત્યારે 2025નું લેટેસ્ટ દેખવા જાઓ તો એમાં 103 IPO નવા આવેલા છે. જેમાં ફ્રેશ ઇસ્યુ તરફ નજર કરશું તો ફ્રેશ ઇસ્યુમાં 64,000 કરોડ અને OFS દ્વારા 1,11,000 કરોડનું છે અને સાથે સાથે ટોટલ દેખવા જશો તો 1.76 કરોડનું. તો ઓવરઓલ આ બધા જે IPO જે છે આવ્યા છે માર્કેટમાં અને ફ્રેશ ઇસ્યુ અને OFS દ્વારા કેટલું ફંડ એકત્ર કરવામાં આવ્યું એનો ડેટા છે ઓવરઓલ. સાથે સાથે આપણે એ પણ ડેટા પ્રેઝન્ટ કરીએ કે IPOના અલગ અલગ જે કેટેગરીઝ છે એમને કઈ રીતે છે. જેમ કે પ્રમોટર હોલ્ડર છે 192 પ્રમોટર્સે સેલિંગ કરેલું છે 79,000નું. પ્રાઇવેટ ઇક્વિટી અને વેન્ચર કેપિટલ 103 એમને સેલ કરેલા છે એમને આ રીતે. અને નવું છે ને બેન્કો અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશને સેલિંગ કરેલું છે 3,858 કરોડનું. અધર્સ જે છે એમને 31 જે છે એમને અધર છે અને એમાંથી એમને 3,644 કરોડનું સેલિંગ કરેલું છે. ઇન્ડિયન કંપની જે છે 5 જે ઇન્ડિયાની જે મેન કંપની છે એમને સેલિંગ કરેલું છે એમને 3,489 કરોડનું સેલિંગ કરેલું છે. ઓવરઓલ આ બધા એ છે કે જેમને જે કેટેગરી વાઇઝ એમને સેલિંગ કોણે કેટલા હતા જેમને સેલિંગ કરેલું છે એનું છે. તો ઓવરઓલ આટલું બધું જે ડેટા છે આખો એ OFS દ્વારા કેવી રીતે સેલિંગ કરવામાં આવ્યું છે 2025માં એનો ડેટા હતો. યસ. ઓકે. તો આ બધા જ સંકેતો છે ધ્યાન રાખીશું. મિરલ, ખૂબ ખૂબ આભાર. OFSથી પૈસા IPO માર્કેટમાં ઊભા કરવા એ આમ જોવા જાવ તો સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ કહેવાય. પણ માત્ર OFSથી કરવા અથવા તો OFSથી જે વેન્ચર ઇન્વેસ્ટર્સ હોય છે જેમણે શરૂઆતમાં રોકાણ કરવું હોય એમને એક્ઝિટ આપવી, આ એક મુદ્દો ચર્ચાસ્પદ જરૂર બન્યો છે 2025 માટે થઈને. અને તેમ છતાંય જુઓ આ બધા સ્ટાર્ટઅપ હતા જેમને વેન્ચર કેપિટલ્સ દ્વારા ઇન્વેસ્ટમેન્ટ મળેલા હતા એ બધાના તો આપણે સમજી શકીએ છીએ. પણ LG જેવી કંપનીઓ કે જે એસ્ટાબ્લિશ્ડ હતી તેમના પણ પ્રમોટર્સે ખાસી એવી કેશ જરૂર જનરેટ કરી છે. આ ઓબ્ઝર્વેશન્સ વનુસર ડેફિનેટલી આપણે આ મુદ્દે ચર્ચા કરવી જોઈએ. 2025ની થીમ રહી છે આમ જોવા જાવ તો OFSથી પૈસા ઊભા કરવા IPOને દરમિયાન. અને એમાં પણ જે સ્ટાર્ટઅપમાં એન્જલ ઇન્વેસ્ટર્સ કે વેન્ચર કેપિટલ ઇન્વેસ્ટર્સ હોય તેમણે VC PE ઇન્વેસ્ટર્સ આ બધાએ OFSમાં ખાસા એવા પૈસા બનાવ્યા 2025માં. વરુણ સર. સો ડેફિનેટલી હું એવું માનું છું કે આ વર્ષ એક્સેપ્શનલી બહુ સારું રહ્યું છે
ખાસ કરીને પી અને વીસી ફંડ્સ માટે કે જેમને સારા એવા એક્ઝિટ લીધા માર્કેટમાંથી, અને બિકોઝ ઓફ દેટ રીઝન મે બી મને એવું સાઉન્ડ થઈ રહ્યું છે કે ઇન્ડિયા એઝ અ માર્કેટ, એઝ અ સ્ટાર્ટઅપ ઇકોનોમી જે છે ઇન્ડિયાની, એ વધારે વર્લ્ડ ઓવર ફેમસ થશે. બિકોઝ વેરિયસ કન્ટ્રીઝમાં સ્ટાર્ટઅપ તો થાય છે બટ એક્ઝિટ નથી મળતા વીસી અને પી ફંડ્સને. તો બિકોઝ ઓફ ધીસ રીઝન આઈ થિંક એક ચેઇન રિએક્શન સ્ટાર્ટ થવું જોઈએ. નવું સ્ટાર્ટઅપ ફંડિંગ ઇન્ડિયામાં ડેફિનેટલી આવવું જોઈએ. અને આ જે સ્ટાર્ટઅપ છે, ખાસ કરીને જો આપણે ટેકનોલોજી સાઇડ ઉપર જોઈએ, જેમાં એઆઈ રિલેટેડ ટેકનોલોજી વગર જો એના ઉપર આ સ્ટાર્ટઅપ અહીંયાથી નવા લોન્ચ થશે તો જરૂરથી અમને સારા ફંડિંગ મળશે અને ઓવરઓલ ઇન્ડિયન ઇકોનોમી માટે સારું રહેશે. સો એનો અધર સાઇડ એવું બી કહી શકાય કે ભાઈ એક હાઈ પ્રાઇસ ઉપર જ્યારે કંપનીનો ગ્રોથ ઓલમોસ્ટ સારો એવો થઈ ગયો છે, એના બાદ રિટેલ ઇન્વેસ્ટર આવી રહ્યા છે, તો એ પણ એક સમસ્યા છે. તો એક ફાઇન ટ્યુન આપણે આઈ થિંક એવું જોવું જોઈએ કે જેમાં માર્કેટે કેસ ટુ કેસ બેઝિસ ઉપર એને રિવ્યૂ કરીને એમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. જે ફેન્સી ચાલી છે કે દરેક આઈપીઓ ખુલે છે ઉપર આપણે ભરી દેવું છે, એવું ના કરવું જોઈએ. ખાસ કરીને રિટેલ ઇન્વેસ્ટરે કંપનીના સ્ટાન્ડર્ડ્સ, એના બિઝનેસ પ્રોફાઇલ એને સમજવું જોઈએ અને એના પછી જ ઇન્વેસ્ટ કરવું જોઈએ. મારું એવું માનવું છે કે જે રીતે ઓએફએસના કારણે પૈસા માર્કેટમાંથી ગયા છે, એનું પણ એક કારણ છે કે જો તમે જોશો તો આપણા જે સ્મોલ અને મિડ કેપ કેટેગરી છે એમાં કોઈ મોટા આપણને આ વર્ષે ગ્રીન શૂટ જોવા ના મળે. સો મને એવું લાગે છે આવનારું વર્ષ જો આઈપીઓ માર્કેટ માટે આટલું જ સારી તેજીનું રહેશે તો વન્સ અગેન સ્મોલ અને મિડ કેપમાં જે ફંડ્સ જે રૂટ થતા હતા એ થોડા અટકશે. સો એના ઉપર આપણી જરૂરથી નજર રહેશે. બટ ઓવરઓલ મારું એવું માનવું છે કે ગુડ પોઈન્ટ એ છે કે જો વીસીપી ફરીથી એમને ઇન્વેસ્ટ કરશે, આપણે એવું વિચારી રહ્યા છીએ કે એ લોકો ફરીથી ઇન્ડિયાના સ્ટાર્ટઅપ્સ પર ઇન્વેસ્ટ કરવાનું સ્ટાર્ટ કરશે અને ઇકોનોમી ફરીથી રન થશે, એવી બ્રાઇટર સાઇડ જોઈને આપણે આને પોઝિટિવલી લઈએ છીએ. ક્લિયરલી. તો આ પ્રમોટર્સને લઈને જે એક ઇનપુટ્સ છે તે પણ આપણે સમજવા જરૂરી બને છે, ધ્યાન પર રાખીશું. પણ આવો આગળ વધીએ. વીકલી ગેઇનર્સ લૂઝર્સ સમજવાનો સમય આવી ગયો છે, કેમ કે 3:06 થઈ ચૂકી છે અને ધીરે ધીરે માર્કેટ્સ ક્લોઝિંગ તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે પહેલાં ગેઇનર્સ પર નજર કરી લઈએ. રેલવે સ્ટોક સારું પરફોર્મન્સ, સૌથી વધારે જ્યુપિટર વેગન્સમાં આજે એક્શન જોવા મળ્યું છે. દીપક સર, વીકલી ચાર્ટ, સાપ્તાહિક ચાર્ટ નજર કરું. જ્યુપિટર વેગન્સ જે બ્રેકઆઉટ આવ્યું છે કઈ રીતે જોઈશું? આજે 333 થી 358ની રેન્જ બની છે. આ અઠવાડિયે 34% જબરદસ્ત તેજી આપણને જોવા મળી. કે જુપિટર વેગન પર જવા પહેલા હું એક ધ્યાન દોરીશ નિફ્ટી પર. નિફ્ટી આપણે જોશું ને તો 20 ડે મૂવિંગ એવરેજ અને સોમવારે જે ગેપ ક્રિએટ થયો હતો ને ત્યાંથી બાઉન્સ આપી રહ્યું છે અત્યારે. તો દેર ઇઝ અ ચાન્સ કે મંડે એક સારો દિવસ રહી શકે છે. હવે આપણે નજર કરીએ જુપિટર વેગન્સ પર. તો જુપિટર વેગન્સ જેમ આપણે હમણાં વાત થઈ કે ભાઈ વીકલી જ 33% ઉપર ભાગી ગયો છે. તો હવે 33% ઉપર કોઈ અઠવાડિયામાં સ્ટોક ભાગ્યો હોય તો આમાં જલ્દીથી એન્ટ્રી લેવા જવું નહીં, વેઇટ કરવું જોઈએ કે થોડુંક કૂલ ડાઉન કરે અને કૂલ ડાઉન કરીને 300, 302, 310ની આસપાસ આવે ત્યારે આમાં રી એન્ટ્રીની ઓપોર્ચ્યુનિટી બનશે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી બની રહ્યું છે. અને ઇનફેક્ટ સરે જે ઇન્ડેક્સની પણ વાત કરી છે તો ઇન્ડેક્સ પણ ધ્યાન પર રાખી. એક્ઝેક્ટ 26,008ના લો બન્યા છે અત્યારે ફિલહાલ 26,008.60, એટલે એ ગેપ ફિલ કરીને ત્યારબાદ માર્કેટ ઉપર આવવાની કોશિશ કરી રહ્યું છે. એટલે જોઈએ હવે સફળતા કેવી મળે છે. અને મંડે માટેની કમેન્ટ્રી પણ બેઝિકલી અહીંયા જોઈ રહ્યા હતા આપણે સરની, તે પણ આપણે ધ્યાન પર રાખીશું. આવો આગળ વધીએ. બીજા વીકલી ગેઇનર્સ લૂઝર્સની આપણે ચર્ચા કરી રહ્યા હતા. જુપિટર વેગન સિવાય ટોપ ગેઇનર્સ જે ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ તેમાંથી એક રહેશે હિન્દુસ્તાન કોપર. આ અઠવાડિયે 22.5% તેજી. આરવીએનએલ આ અઠવાડિયે 21.5% તેજી તમને જોવા મળી ચૂકી છે. ઇરકોન છે 17% તેજી, આઈઆરએફસી 17% તેજી. આ બધા જ આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છે, હું ડેપ્થમાં બહુ નથી જતો. તીતાગઢ રેલ સિસ્ટમ્સ 14% તેજી. પછી આવો રેલટેલ છે, બધું બેઝિકલી રેલવે જે કંઈ પણ છે તે બધું જબરદસ્ત ચાલ્યું છે. પણ આ સિવાય એક સ્ટોક આપણે વીકલી ચાર્ટ્સ પર ચર્ચા કરવી જોઈએ વરુણ સર, અને તે છે દેવયાની ઇન્ટરનેશનલ. એક દિવસની જ મૂવ હતી આમ જોવા જાવ તો, બટ સ્ટીલ વીકલી બેઝિસ પર તમે જુઓ તો દેવયાની ઇન્ટરનેશનલ 10.5%ની તેજી બતાવે છે.
ચાર્ટ્સ ફોર્મેશન્સ કોઈ દેવ્યાની માટે? મને એવું લાગે છે કે દિવ્યાની ઇન્ટરનેશનલ જે રીતે સ્ટ્રક્ચરલી આ અઠવાડિયે ચાલ્યો છે એ રીતે જોતા પોસિબિલિટી છે કે આવતા અઠવાડિયામાં એમાં પરફોર્મન્સ આવે. બટ અગેન હું કહીશ કે થોડું વેટ એન્ડ વોચ હોવું જોઈએ, બિકોઝ યુઝ્યુઅલી નેક્સ્ટ વીકમાં જ્યારે શરૂઆત થાય અને સ્ટોક પેડ આઉટ થઈ જાય આપણે ટ્રેપ ફિલ ના કરીએ. તો મારું ઇન્વેસ્ટરને કહેવું છે કે થોડું વેટ એન્ડ વોચ થાઓ. જો 149ની ઉપર ક્લોઝ આપે તો ડેફિનેટલી તમે બાય કરી શકો છો. 136નો એસએલ રહેશે. ઉપરમાં પહેલું ઓર્ડર 162 છે અને જો એને સક્સેસફુલી ક્રોસ કરશે તો 173-75 સુધી જઈ શકવાની ક્ષમતા ધરાવે છે. તો મારું એવું છે કે થોડું વેટ એન્ડ વોચ થાવ. 148 ઉપર ક્લોઝ આપે તો ડેફિનેટલી બાય કરી શકે. દેવ્યાની ઇન્ટરનેશનલ આજે તો એવી કંઈ ખાસ નથી નફાવસૂલી, બટ આ અઠવાડિયાના ચાર્ટ્સ તમે જુઓ તો બહુ જબરદસ્ત તેજી જે છે તે અહીંયા આવતી ખાસ જોવા મળેલી છે. એટલે દેવ્યાની ઇન્ટરનેશનલ આપણે ખાસ ધ્યાન પર રાખીએ. અચ્છા, હવે પ્રોફિટ બુકિંગ નિફ્ટી 500ના વીકલી લૂઝર્સ પર નજર કરીએ. કોફોર્જ ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. સો નેક્સ્ટ સ્ટોક પર હું આવું છું અને તે છે કજારિયા સિરામિક્સ. આ અઠવાડિયા 7.5-8% આસપાસની વેચવાલી જોવા મળેલી છે સોફાર, અને આ જે દબાણ છે તેને થોડું સમજવાનું રહે. દીપક સર, વીકલી ચાર્ટ્સ કજારિયા સિરામિક્સ આજે લો બન્યો છે 967નો. કજારિયા સિરામિક્સ આપણે જોઈ રહ્યા છીએ. મારા ખ્યાલથી જી સર. હા, તો ડેફિનેટલી ડાઉન ટ્રેન્ડમાં ઘૂસી ગયો છે અને જે એનો નેક્સ્ટ સપોર્ટ છે એ છે 940ની આસપાસ. તો 940 જો જાળવી લેશે તો કંઈક હોપ રહેશે, નહીં તો પછી આમાં વધારે તકલીફ, વધારે પેન જોવા મળશે. અને બીજું ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ અઠવાડિયે લાસ્ટ 3 અઠવાડિયાથી 200 ડે મૂવિંગ એવરેજની ઉપર જતો રહ્યો હતો અને ત્યાં 200 ડે મૂવિંગ એવરેજની નીચે જતો રહ્યો હતો અને કોશિશ કરી રહ્યો હતો કે ભાઈ 200 ડે મૂવિંગ એવરેજની ઉપર વીકલી ક્લોઝિંગ આપે. પણ આ અઠવાડિયે એક્ઝેક્ટલી 200 ડે મૂવિંગ એવરેજ અડીને નીચે પડ્યો છે. તો આ થોડુંક ચિંતાની બાબત છે. જો 940 નહીં જાળવે તો 850, 900, 850 તરફ જશે. તો આમાં થોડુંક સાચવીને ચાલવા જેવું છે. બિલકુલ. તો કજારિયા સિરામિક્સ આપણને વીકલી ટોપ લૂઝર તરીકે નિફ્ટી 500માં સામે આવતો જોવા મળી રહ્યો છે. નજર રાખીશું. અમુક સ્ટોક્સ બેઝિકલી જેમાં સરસ એક્શન આજે જોવા મળેલું છે, 52 વીક હાઈ બનતા જોવા મળેલા છે, તેમાંથી એક રહેશે ક્રાફ્ટ્સમેન ઓટોમેશન. સ્ટોકમાં સારી તેજી છે. આજે બેઝિકલી 0.5% આસપાસની તેજી જોવા મળી રહી છે. વરુણ સર, શું ઓબ્ઝર્વેશન્સ ક્રાફ્ટ્સમેન માટે થઈને? જી વરુણ સર, આપને અવાજ આવે છે? ઓકે, મને લાગે છે કદાચ વરુણ સર સાથે સંપર્ક કપાયો છે. આપણે થોડી ક્ષણમાં ફરી એકવાર સંપર્કનો પ્રયત્ન કરીએ. મીનવાઇલ દીપક સર, તમારી પાસે આવીએ. ક્રાફ્ટ્સમેન ઓટોમેશન ચાર્ટ્સ તમને કેવા લાગે છે? ચાર્ટ સ્ટ્રોંગ લાગે છે. અત્યારે આની પેલી વાત કરી, લેવલ્સની વાત કરી તો પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ લેવલ અરાઉન્ડ હતું 7370 અને 7120. તો આ એક હાઈ પર એક રેઝિસ્ટન્સ ઝોન હતું. તો અત્યારે એની ઉપર ક્લોઝ કરવાની ટ્રાય કરી રહ્યું છે. હવે સક્સેસફુલ થશે કે નહીં, 7380ની 73 રાધર રાઉન્ડ નંબર જ લઈને ચાલો 7400ની ઉપર ક્લોઝિંગ આપે તો આમાં અપટ્રેન્ડ બરકરાર રહેશે. કારણ કે 7400 એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે. યસ, ડેફિનેટલી. સો ક્રાફ્ટ્સમેન ઓટોમેશનની આપણે અહીંયાથી ખાસ વાત કરી રહ્યા હતા કે જ્યાં તમને આજે એક્શન અને 52 વીક હાઈ ઇન્ફેક્ટ બનતા જોવા મળી રહ્યા છે. આજે 52 સપ્તાહના ન્યૂનતમ સ્તરો પણ ઘણા સ્ટોક્સમાં બન્યા છે, જેમાંથી એક મારે ડિસ્કસ કરવો છે તે છે જ્યોતિ લેબોરેટરીઝ. આમ જોવા જાવ તો તળિયેથી રિકવર થયો છે સ્ટોક, પણ 52 વીક લો બનાવ્યા છે તે હકીકત છે. કન્ઝમ્પશનની સ્ટોરી છે સર, બટ સ્ટોક કોન્સ્ટન્ટ અંડર પરફોર્મ કરી રહ્યો છે. 52 સપ્તાહના તળિયે છે જ્યોતિ લેબોરેટરીઝ. જ્યોતિ લેબોરેટરીઝ કે જ્યોતિ લિમિટેડ? જ્યોતિ લેબ સર, આમ તો તમને કોડ જ્યોતિ લેબ. જી, 282 પર ચાલી રહ્યો છે. એકચ્યુઅલી સર સ્પેલ છે ને JYOTHY હશે, બીકોઝ આ સધર્ન કંપની છે, સો એટલે તમને એ નામથી મળશે. હા, એ લોચા પડ્યા, એ ગડબડ હતો. 282 થી છે સર.
હા, અત્યારે 282 પર છે, પણ અહીંયા આજે ડોજી બનાવી રહ્યો છે ને RSI બી ઓવર સોલ્ડ ઝોનમાં છે, તો એક બાઉન્સ બેક આપવાની શક્યતા ખરી ટુવર્ડ્સ 300ની આસપાસ એક બાઉન્સ બેક આપવાની ટ્રાય કરી શકે એમ છે. બટ એ અગેન ટેક ઇટ વિથ અ પિંચ ઓફ સોલ્ટ કે ભાઈ ડોજી છે એટલે કાંઈ નક્કી ના કહેવાય. આજનું લો જે છે એ 276 લો છે, તો આપણે 275 માનીને ચાલી. જો 275ની નીચે ગયો સોમવારે તો હજી નીચે જાય રાખશે, અને આજનો હાઈ જે છે 286, તો 286ની ઉપર ગયો તો 300ની તરફ એક બાઉન્સ બેક આપવાની ટ્રાય કરશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ઘાસ જ્યોતિ લેબ્સ 52 વીક લો અહીંયા બની ગયા છે, તો આ પરિસ્થિતિ પર નજર રાખીશું. પણ આવો આગળ વધીએ અને હવે વીકલી ટોપ ગેનર્સ લૂઝર્સ પર આપણે નજર કરી રહ્યા છીએ. તો ફરી એકવાર ત્યાં જઈએ અને ટોપ લૂઝર્સ પર આપણે નજર કરી રહ્યા હતા, જેમાંથી એક કાઉન્ટર મારે ખાસ ચર્ચા કરવી છે, તે છે ન્યૂલેન્ડ લેબ્સ. આ અઠવાડિયે વરુસર 60% આસપાસનો ઘટાડો આપણને જે છે તે ન્યૂલેન્ડ લેબ્સમાં જોવા મળ્યો, અને મેજર દબાણ જે છે તે ખાસ આપણને બનતું જોવા મળેલું છે. તો આ સંકેતને તમે કઈ રીતે જુઓ છો સર? જી વરુણ સર, આપને અવાજ આવે છે? જોવું તો બહુ સરપ્રાઇઝિંગ હતું કે આટલી સારી તેજી બાદ ન્યુલેન્ડના સ્ટોકમાં ફરીથી આવો ઘટાડો આવ્યો. તો મને એવું લાગે છે કે આ જરૂરથી કોઈ ફંડામેન્ટલ રીઝનના કારણે આ ઘટાડો આવ્યો છે. એઝ ઓફ નાવ હું રિટેલરને કહીશ કે હાલ વેટ એન્ડ વોચ થાઓ. ક્લેરિટી રિઝલ્ટ આવ્યા બાદ આપણને જોવા જરૂરથી મળશે. તો રિઝલ્ટ આવ્યા બાદ જ ફરીથી એમાં ઇન્વેસ્ટમેન્ટ કરાય. એઝ ઓફ નાવ ચાર્ટ પરથી લાગી નથી કે આ પ્રાઇસ ઉપર બાય કરી શકે. ક્લિયરલી સો એક્શન બનતું આપણને જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. આવો આગળ વધીએ, અન્ય ટોપ લૂઝર્સ પર નજર કરી રહ્યા છીએ વીકલી બેઝિસ પર. તો તેમાંથી એક નુવામાં, ઓબ્વિયસલી પણ નુવામાં તો આપણે એડજસ્ટમેન્ટના કારણે છે, પણ આ સિવાયના અમુક સ્ટોક્સ આપણે જોઈએ તો એક ચેન્નઈ પેટ્રો પણ જોવા મળી રહ્યો છે. દીપક સર, ચેન્નઈ પેટ્રોના ચાર્ટ્સ પર નજર કરો. આ અઠવાડિયે 7% આસપાસનો ઘટાડો આપણને જોવા મળેલો છે. આમ જોવા જાવ તો ક્રૂડ પ્રાઇસીસને આ તે બધી વસ્તુઓની સાથે કમ્પેર કરવા જઈએ ચેન્નઈ પેટ્રોને, કઈ રીતે જુઓ છો સર? કોઈ ઓબ્ઝર્વેશન્સ ચાર્ટ્સ પર? જો ચેન્નઈ પેટ્રો જ્યારે એક લો પર હતું, વિચ વોઝ ઇન મે 2025, અરાઉન્ડ 445ની આસપાસ હતું, તો ત્યારથી લઈને સતત અપટ્રેન્ડ ચાલુ થયો છે. તો એ અપટ્રેન્ડ પછી ક્યારે અટક્યો કે જે એપ્રિલ 2024નો એક હાઈ પોઈન્ટ હતો 1120નો કે 1122નો, તો એની નજીક જઈને પ્રોફિટ બુકિંગ આવ્યું છે. તો મારા મતે અત્યારે જે આમાં ચાલી રહ્યું છે દેટ ઇઝ જસ્ટ પ્રોફિટ બુકિંગ. વીકલી RSI 50 પર સપોર્ટ લઈ રહ્યો છે. સ્ટોકની વાત કરી તો સ્ટોક ફિબોનાચી રિટ્રેસમેન્ટ 0.382 લેવલની તરફ જઈ રહ્યો છે, વિચ ઇઝ 772. તો એક હેલ્ધી રિટ્રેસમેન્ટ થઈ રહ્યું છે મારા ખ્યાલથી. અહીંયા આમાં કંઈ ચિંતા કરવાની વાત નથી. અગર તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટર હો તો કાંઈ આમાં ચિંતા કરવાની વાત નથી. પણ અગર તમે પ્રોફિટ બુકિંગ કરતા રહી ગયા, 1120 પ્રોફિટ બુકિંગ ના થયું, તો પછી તમારે એક લેવલ જે છે એ ધ્યાન રાખવું રહેશે. 800નો લેવલ ધ્યાન રાખવો જોઈએ. ઓકે, સો આ છે ચેન્નઈ પેટ્રો. બેઝિકલી આ અઠવાડિયાના ટોપ લૂઝર તરીકે અત્યારે ફિલહાલ હાઇલાઇટ થઈ રહ્યો છે, તો નજર રાખવાની રહેશે. આગળ વધીએ, બીજા કાઉન્ટર્સ બેઝિકલી થોડા લાર્જ કેપમાંથી હું જોઈ રહ્યો છું કે જે વીકલી ટોપ લૂઝર્સમાંથી હોય, તો તેમાં મીશો જોવા મળી રહ્યો છે. 200 નીચે વીકલી ક્લોઝ આપણને મળી રહ્યો છે. ઓબ્વિયસલી ચાર્ટ હિસ્ટ્રી તો એટલી છે નહીં, અને આ અઠવાડિયે 12% આસપાસ ઘટી ચૂક્યો છે વીકલી ટોપ લૂઝર્સમાંથી એક. વરુણ સર, રિસેન્ટલી લિસ્ટેડ સ્ટોક અને ફાઇનલી પ્રોફિટ બુકિંગ આવ્યું, બાકી જબરદસ્ત તેજી બતાવી હતી. શું હવે 200 ક્રોસ કરવું થોડું મુશ્કેલ રહેશે મીશો માટે? જી ઓકે, મને લાગે છે કદાચ સંપર્ક અપાયો છે, ફરી એકવાર એમની સાથે સંપર્કનો પ્રયત્ન કરીએ. પણ ચાર્ટ હિસ્ટ્રી એટલી બધું બહુ વધારે છે નહીં આપણા પાસે મીશોમાં, એટલે આપણે એને પછી ચર્ચા અલગથી કરીશું. મીનવાઇલ આ અઠવાડિયાના ટોપ લૂઝર્સ જો લાર્જ કેપમાંથી, અચ્છા ટોપ ગેનર્સ પર નજર કરીએ એક વખત. ટોપ ગેનર્સ લાર્જ કેપમાંથી હું જોઉં છું તો તેમાંથી એક જોવા મળે છે મને શ્રીરામ ફિનાન્સ. આ પણ એક બહુ જબરદસ્ત સ્ટોકમાં તેજી જોવા મળી, અને કારણ હતું જે જેપનીઝ ઇન્વેસ્ટમેન્ટ આવ્યું તે. તો પહેલાં દીપક સર, તમારી સાથે આપણે ચર્ચા કરી લઈએ શ્રીરામ ફિનાન્સની. તો શ્રીરામ ફાઇનાન્સ, જેમ આપણે ઓલમોસ્ટ 3 અઠવાડિયાથી આની ચર્ચા કરી રહ્યા છીએ કે ક્યારે અટકશે, ક્યારે અટકશે, ક્યારે અટકશે, એ વાત આપણે કરતા રહેતા હોય છે. તો
આપણે પહેલા વાત કરી હતી કે ભાઈ અરાઉન્ડ 920 950 નો લેવલ દિમાગમાં રાખવો જરૂરી છે. તો અત્યારે એના ઉપર છે પણ એ 950 ની આસપાસ જ ફરી રહ્યો છે. અત્યારે 960 959 આવ્યું, રાઈટ. તો હવે જે પેલું છે 1000ની નજીક, જેમ કે 983 થી આ પ્રોફિટ બુકિંગ આવ્યું છે, તો 1000ની નજીક લોકો એક સાયકોલોજીકલ લેવલ માનીને ચાલ્યા છે કે ભાઈ જેમને પહેલા લીધો તો દે આર ઓફ ધી પોઈન્ટ ઓફ વ્યૂ કે ભાઈ 1000ની આસપાસ પહોંચશે ત્યારે પ્રોફિટ બુકિંગ કરીશું. તો એ વસ્તુ અત્યારે ચાલી રહી છે. નીચેની તરફ અગર આપણે જોઈએ તો 930 નો લેવલ ધ્યાનમાં રાખવો. ઓકે, તો આ થઈ ગયું શ્રીરામ ફાઇનાન્સ. અને મીશો માટે આપણે વરુણ સર સાથે જઈએ. વરુણ સર, આ અઠવાડિયે ફાઇનલી 200 નીચે બંધ આપી રહ્યો છે અને હવે તેજીને બ્રેક લાગી છે વીકલી ચાર્ટ્સમાં. તો જેટલું પણ અવેલેબલ હિસ્ટ્રી છે અને જે રીતે ફ્રેન્ઝી હતી આ આઈપીઓમાં, હવે ફાઇનલી પ્રોફિટ બુકિંગ શરૂ થયું છે. તમને એવું લાગે છે કે હવે 200 ક્રોસ કરવું અઘરું રહેશે મીશો માટે થઈને? તો એ જ ભાઈ આપણે જાણીએ છીએ બીકોઝ ઓફ ટેકનિકલ રીઝન જ આ મીશોનો જે બૂમ આવ્યો હતો એ શોર્ટ સેલરના કારણે આવ્યો હતો. અને આપણે જોઈ રહ્યા છીએ ન્યૂલી લિસ્ટેડ કંપનીઝમાં માર્કેટે આવું થઈ ગયું છે કે કન્સિસ્ટન્ટલી મૂવ આવે છે બીકોઝ ઓફ શોર્ટ સ્ક્વીઝ અને પછી એ ઠંડા થઈ જાય છે. તમે ફિઝિક્સવાળા જોઈ લો, ગ્રો જોઈ લો. તો મને એમાં પણ સેમ આ સ્ટોરી લાગી રહી છે. મીશો માટે પણ સેમ સ્ટોરી છે. અહીંયાથી મને નથી લાગી રહ્યું કે મીશોમાં કોઈ સ્ટ્રક્ચરલી એવા ચેન્જીસ થયા હોય કે જેના કારણે આટલા હાયર વેલ્યુએશન્સ એફોર્ડ કરી શકે. મીશો નો ડાઉટ એક બહુ સારી કંપની છે અને જેમ હું પહેલાં પણ કહેતો રહેતો હોઉં છું કે કંપની સારી કે ખરાબ નથી હોતી, એની વેલ્યુએશન સારી કે ખરાબ હોય છે. એટ ધીસ પ્રાઇસ પોઈન્ટ આઈ ડોન્ટ બિલીવ કે મીશોની અંદર કોઈ વેલ્યુ બાઇંગ હોય. બિકોઝ જો તમે જોશો તો હ્યુજ આઈ થિંક અહીંયાથી અમને આઉટ પરફોર્મ કરવું પડે ત્યારે આ વેલ્યુએશન જસ્ટિફાય થાય. મને એવું લાગે છે રિટેલ ઇન્વેસ્ટરે આ સ્ટોકથી હાલ પૂરતું તો દૂર જ રહેવું જોઈએ. જ્યાં સુધી કંઈક મોટા સિગ્નિફિકન્ટ પ્રોફિટ એ કંપની ડિક્લેર ના કરે ત્યાં સુધી આ સ્ટોક્સમાં ફરીથી એન્ટ્રી લેવી જોઈએ નહીં. ક્લિયર. સો એક્શન અહીંયા બનતું જોવા મળી રહ્યું છે. મીશો ક્લિયરલી અવોઇડનો વ્યૂ બની રહ્યો છે. હવે આવી જ રીતે મિડકેપમાંથી હું એક કાઉન્ટર પસંદ કરું છું અને તે છે સુદીપ ફાર્મા. દીપક સર, જેટલું પણ અવેલેબલ હિસ્ટ્રી છે સુદીપ ફાર્મા, એક વખત નજર કરીએ 9.25% મંદી વીકલી ચાર્ટ્સ પર અને બ્રોડબેઝ ચાર્ટ્સ પણ જોઈશું તો કંઈ ખાસ એવા આમ બનતા નથી. થોડું પ્રોફિટ બુકિંગ આવી ગયું આ અઠવાડિયે 9.9%ની વેચવાળી. દીપક સર, સુદીપ ફાર્મા. સુદીપ ફાર્મા જેટલું બી આપણી પાસે છે ચાર્ટ, એ પરથી તો બહુ લાગી રહ્યું છે કે ખૂબ જ કમજોર છે અત્યારે, રાઈટ. એનું અગાઉ જે લો પ્રાઇસ હતી એ હતી 630. તો આજે 630ની ઉપર જવાની કોશિશ કરી પણ મેન્ટેન ના કર્યું અને પાછું 622ની આસપાસ આવી ગયું છે. તો આ થોડાક ડરાવના સંકેતો છે. ફંડામેન્ટલી મને ખબર નથી આ સ્ટોક કેવો છે શું નથી, પણ ટેકનિકલી તો બહુ ક્લિયરલી દેખાઈ રહ્યું છે કે જ્યારથી આઈપીઓ આવ્યો ત્યારે એક દિવસ ઉપર ભાગ્યો છે, પછીથી તો એ નીચે જ જાય છે. ક્લિયરલી. સો આઈપીઓથી લઈને અત્યાર સુધીની પરિસ્થિતિ સુદીપ ફાર્માની આ પ્રમાણે રહેતી જોવા મળેલી છે. એક કાઉન્ટર અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. તમે જુઓ, આમ તો મિડકેપની અંદર તો બધા રેલવે સ્ટોક્સ જ છે અઠવાડિયાના ટોપ ગેનર્સમાં. સ્મોલ કેપમાંથી એક કેએનઆર કન્સ્ટ્રક્શન સારું બ્રેકઆઉટ છે. ક્વિક ચેક લઈ લઈએ વરુણ સર આપણે. કેએનઆર કન્સ્ટ્રક્શન ધીરે ધીરે 185 190 પહોંચવા આવ્યો છે સ્ટોક. કેએનઆર કન્સ્ટ્રક્શન બજેટ ઇફેક્ટ. સો ડેફિનેટલી આપણે જો જોઈએ તો આ છેલ્લા અઠવાડિયાની અંદર સ્મોલ મિડ કેપમાં સારી એવી તેજી થઈ. વન ઓફ ધ બેસ્ટ પરફોર્મિંગ સ્ટોકમાં જો તમે જોશો તો કેએનઆર કન્સ્ટ્રક્શન છે. બટ અગેન મને નથી લાગી રહ્યું કે સ્ટ્રક્ચર સ્ટોરીમાં કંઈક મોટા ચેન્જીસ થયા હોય અને જે રીતે હ્યુજ કરેક્શન બાદ એક થોડી મોમેન્ટમ મજબૂત થઈ હોય એવું લાગી રહ્યું છે કે આટલા ઓલમોસ્ટ જો હું તમને કહું તો 50% કરતાં વધારેના કરેક્શન બાદ એક રિલીફ રેલી જરૂરથી આવી છે. બટ અગેન મને આ સ્ટોક્સમાં કોઈ ફંડામેન્ટલ મોટા ચેન્જ નથી દેખાઈ રહ્યા, તો આ સ્ટોકને પણ હું અવોઇડ કરવાનું કહીશ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી બની રહ્યું છે અને આ સાથે જ સમય થઈ ગયો છે રજા લેવાનો. દીપક સર, જેટલી આપણે ચર્ચા કરી આપના સ્ટેન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ. હા, સો આજે આપણે ઘણા બધા સ્ટોક્સ ને સેક્ટર્સ વિશે વાત કરી. એમાં કજારિયા સિરામિક સિવાય મારું ફેમિલીનું કે મારું કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી, રાઈટ. મેં મારા ક્લાયન્ટ કે એસોસિએટ્સને રેકમેન્ડેશન આપી હોઈ શક્યા હોત. સો બસ દર્શક મિત્રોને વિનંતી કે ભાઈ ધ્યાન રાખીને ચાલુ માર્કેટમાં.
ઓકે. અને વરુણ સર, આપણે જેટલી ચર્ચા કરી આપના સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ. તો યશભાઈ, મેં કે મારી ફેમિલીનું કોઈ સીધું પોઝિશન નથી જે સ્ટોક અને સેક્ટર ઉપર આપણે ચર્ચા કરી છે એમાં, બટ હા, પણ મેં મારા ક્લાયન્ટ કે મારા એસોસિએટને આ એ સેક્ટર કે સ્ટોક્સ ઉપર કન્સલ્ટ કર્યા હોઈ શકે છે. મને આ શોમાં બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર વરુણ સર અને દીપક સર, આપનો પણ ખૂબ ખૂબ આભાર અને આપ બંનેને હેપી વીકેન્ડ. થેન્ક યુ સર. તો ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ, સો ફાર તો લાલ નિશાનનું ક્લોઝિંગ બનતું જોવા મળી રહ્યું છે. એવી કોઈ ઉર્જા નથી બેઝિકલી, એમ આપણે કહેવું જોઈએ. નિફ્ટીના ને એના આપણે એક વખત વીકલી રિટર્ન્સ જોઈ લઈએ તો વીકલી 0.29% ગેઇન સાથે નિફ્ટી જઈ રહ્યો છે. સેન્સેક્સ વીકલી 0.14% ગેઇન સાથે જઈ રહ્યો છે. બેંક નિફ્ટી વીકલી નેગેટિવ 0.09% રિટર્ન સાથે જઈ રહ્યો છે. મિડકેપ અને ફિન નિફ્ટી પણ જોઈ લઈએ એક વખત. મિડકેપ 1% ઘટાડે જઈ રહ્યો છે. ફિન નિફ્ટી તમારું જે છે તે મામૂલી મજબૂતી સાથે જઈ રહ્યો છે. તો બેઝિકલી એવું કંઈ ખાસ આ સપ્તાહ રહ્યું નથી. ઉપરથી એક દિવસ ઓછો હતો તેમ છતાં પણ, અને ઉપરથી 2 એક્સપાયરીઓ હતી, એક મંથલી એક્સપાયરી, એક વીકલી એક્સપાયરી, તેમ છતાં પણ તમને અહીંયા કોઈ એક્શન માર્કેટમાં ખાસ જોવા મળ્યા નહીં. એટલે લિમિટેડ રેન્જમાં લિમિટેડ એક્શન સાથે માર્કેટ્સ ગયા છે. હવે સોમવાર માટે હોપ્સ તો છે, કેમ કે એક મોટો ગેપ હતો, એ ગેપ ફિલ કર્યો 26,000નો, તેમ છતાં પણ જો હવે એ હોપ્સ ફૂલફિલ ન થાય તો પછી તમને ખબર છે કે કોને જવાબદાર ગણવા. અત્યારે ફિલહાલ વેકેશનનો માહોલ છે, તેને તમે જવાબદાર ગણી શકો છો. આ સાથે જ ક્લોઝિંગ કેપિટલમાં બસ આટલું જ. મને યશના આપતી રજા. આગળના તમામ અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ નેટવર્ક સાથે.